આ વિડિયો સ્પેશિયલ તમારા માટે પપ્પા. દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેવો હોય કે એક તલવારના ઝાટકે કદાચ 10-10 માથા હેઠા નાખી દેતો હોય ને, ઈ મરદ માણસ, ઈ બાપ ગામમાં ઊભો ઊભો રડતો હોય ને તો કોક એમ કે મરદ થઈને રડો છો, પણ ઈનો ઈ બાપ, ઈનો ઈ મરદ માણસ રડતો હોય તો રૂડો ક્યારે લાગે? પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી વિદાય દેતો એમ કહેવાય કે ગામના છાપામાં ઊભો ઊભો આંખમાંથી આહુડા મૂછ્યું આવીને લીપાઈ જતા હોય, પાઘડીના જોગે આહુડા લૂછતો હોય, બાપ રૂડો બહુ લાગે. કદાચ કંધોતર જો દીકરો મરણ પથારીએ પડ્યો હશે ને તો બાપ કઠણ થઈ જાય, પણ હજી સુધીમાં એક પણ બાપ એવો નથી જોયો કે પોતાની દીકરીને વિદાય દેતો હોય અને પોતાના આંખમાંથી અશ્રુઓને રોકી શકે. હજી સુધીમાં એક પણ બાપ એવો નથી જોયો, કારણ બાપના હૈયાનો હાર એ દીકરી છે. કે ખબર નહીં કે દીકરીઓ કેવી રીતે બાપના ઉમરાને ઓળંગીને આગળ વધી શકતી હશે, એ ધ્રુજારી કેવી હશે, એ શક્તિ એનામાં ક્યાંથી આવતી હશે ખબર નહીં. મારા પપ્પા વગર તો 2 દિવસ પણ ન ચાલે. I feel very lucky to be his daughter. Thank you, Papa, for everything.